તો સુરતના પલસાણાના વાંકાનેડા ગામે અજાણ્યા 6 જેટલા ઈસમોએ 4 ગાડીઓ સળગાવી હતી। તો વહેલી સવારે 4 જેટલી કારને આગ આપવામાં આવી, જેમાં 45 લાખનું નુકસાન સામે આવ્યું છે। તો વાંકાનેડાના હળપતિવાસ ખાતે રાખેલી લક્ઝરી કારને સળગાવવામાં આવી હતી, ત્યારે વહેલી સવારે બાઇક ઉપર આવેલા 6 જેટલા અજાણ્યા ઈસમોએ આ ઘટનાને અંજામ આપ્યો છે, જેમાં જ્વલનશીલ કેમિકલ છાંટીને આ ચારેય કારને ભડકે બાળી હતી। તો અલગ અલગ 4 જેટલી લક્ઝરી ગાડી, જેમાં ફોર્ચ્યુનર, સ્કોર્પિયો, ઇનોવા, સિયારા કાર 6 જેટલા ઈસમોએ સળગાવી હતી। ત્યારે અંગત અદાવતમાં આ ઘટનાને અંજામ આપ્યા હોવાનું અનુમાન છે। જોકે કાર માલિકે કડોદરા પોલીસ મથકમાં અજાણ્યા 6 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ત્યારે સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે। તો કડોદરા પોલીસે ફરિયાદને આધારે સીસીટીવી પરથી આ તપાસનો દોર ધમધમતો કર્યો છે। આજરોજ તારીખ 19/2/26ની વહેલી સવારે કડોદરા પોલીસ સ્ટેશન ની અંદર જે વાંકાનેડા ગામ આવેલું છે, એ વાંકાનેડા ગામ ખાતે 6 જેટલા ઈસમોએ બાઇક અને એક્ટિવા ઉપર આવીને આ ગામના જે ફરિયાદી છે એમની 4 જેટલી 4 વ્હીલ ગાડી જે છે એમાં આગ લગાવી દીધેલ। જે આગમાં એમને 45 લાખ જેટલું નુકસાન થયેલ। જે આગ લગાવ્યા બાબતની ફરિયાદી શ્રી દ્વારા પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપતા કડોદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની જે તપાસ છે એને આરોપી પકડવા માટેના પ્રયત્નો હાલ ચાલુ છે। ફરિયાદી દ્વારા કોઈ શંકા વ્યક્ત કરવામાં આવી કે કોણે કર્યું છે? એટલે ફરિયાદીના જે ઘરે છે સીસીટીવી લાગેલા હતા, સીસીટીવીમાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાય છે, જેમની વિગત એમણે આપેલી છે। એ વિગતને આધારે હાલ તપાસ ચાલુ છે।